થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે વર્ષોથી શીતળા સાતમનો 3 દિવસીય મેળો ભરાય છે। આ વર્ષે પણ મેળો ભરાયો હતો અને આ મેળાના આયોજનની જવાબદારી લુવાણા કળશ ટ્રસ્ટ અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજુબાજુના ગામના સનાતન ધર્મ પ્રેમીઓ અને ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને લુવાણા કળશ ગામના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। શીતળા સાતમના દિવસે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહભાઈ એચ દવે, રોણાજી તરક, ગોવાભાઈ કોદડી, ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ પટેલ તેમજ તમામ સમાજના યુવાન મિત્રો, વડીલો આ મેળામાં સહભાગી બની અને મેળાનું આયોજન કર્યું હતું। આ મેળાની અંદર લુવાણા કળશ ટ્રસ્ટ અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભાવિક ભક્તોને તડકાના કારણે તકલીફ ના પડે તેના માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજરાજેશ્વરી ક્લેશહર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ પટેલ, દેવરાજભાઈ વાઘેલા મેળામાં સહભાગી બનીને જવાબદારીપૂર્વક તમામની સાથે રહીને સહભાગી બન્યા હતા અને તેમના દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલનું દર્શન કર્યું હતું।